ગાઈસ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ ને 3 જણા જો મોબાઈલ લઈને બેસી ગયા. કેમ જતો રહ્યો લે? મોબાઈલ લઈને બેઠો એટલે કીધું. એટલે નજીક હાલ બ્રશ કરીને આવ્યા ને બધાએ ચા ના પી લીધો. મારા નજીક હવે બાકી છે ચા નાસ્તો કરવા. તો ચલો તાણા વૈરા મોઢું બોડું મસ્ત ફ્રેશ થઈ જાય એટલે ચા નાસ્તો કરી લઈએ. મેકી હુકા દીધું. હેડો હારા આવો હેડો. સાચી વાત હોય એવો થઈ ગયો. હાય કરો, હાય હાય કરો, હાય કર પેલા હાય કર હેડો. એ આમ હાય કરજે. હાય આમાં ફોનમાં જોઈને હાય કરો, હાય કરો, હાય કરો, હાય શરમાઈ જાય. હાય કરો, હાય હાય કરો, હાય કરો, હાય ના ના યાર હાય કરો હેડો. આમ ફોનમાં જોઈને હાય કરો. ગાઈસ જો આ ટોળું બેસી ગયું બધું. ગુડ મોર્નિંગ. ઊંચી તો બોલતી જ નહીં રહી ચાલી. શિવા દીપા ગુડ મોર્નિંગ. અજીત ગુડ મોર્નિંગ. આરુ ગુડ મોર્નિંગ. મોર્નિંગ કે મોર્નિંગ આવું છે. મોર્નિંગ કે છે મોર્નિંગ. મોર્નિંગ કે છે મોર્નિંગ. મારું બચ્ચું હાય કરો, હાય. તો ચલો ગાઈસ તારા ચા નાસ્તો કરી લઈએ પછી આ 3 જણાને કોમેર આગળ લગાડીએ ચોક. તો ગાઈસ જમવાનું બનાવીને દાળ ભાતનું એવું બધું બનાવીને પછી અમે અત્યારે પાસે નીકળીએ છીએ વિસનગર જવા માટે. ગાડીને અને આરુના જે વેક્સિન હતી પણ કેન્સલ થઈ. ચમકો 1.5 વર્ષનો હજુ થવામાં 1 મહિનો ખૂટો એની વેક્સિન આજે કેન્સલ થઈ. રસી કેન્સલ થઈ. હવે પહેલા મહિને આવશે વેક્સિન. એને વેક્સિન હતું એટલે પણ આજે કેન્સલ થઈ એટલે અમે વિચાર કરી જવો ફોર્મને ઉપર ખાલી આપવાનું છે ને આજે એટલે અડધો કલાકનું ફોર્મ નથી. અડધો કલાકે નહીં થાય. જમવાનું તો બનાવીને આવ્યા ખાલી ઘેર જઈને જમવાનું જ છે. એ છોકરો બધો જમી લે છે. મારા ભાઈ શિવો એન્જલ ને મારા સાસુ સસરા બધો દાળ ભાત ને બનાવીને ખાલી રોટલી બનાવવાની હા થોડી તે મારા સાસુ બનાવી દેશે. તો ચલો તાર હવે નીકળી જાય વિસનગર જવા માટે. ભાઈ તમારે બેંકમાં કામ પતી ગયો અને અજીત જો પૈસા ઉપાડવા જતા તે પૈસા ઉપાડીને આવી ગયા એ રહ્યા. ચલો તાર હવે ઘેર નીકળીએ. તો ચલો ગાઈસ ત્યાં હવે ઘેર નીકળીએ છીએ. ઘેર જઈને મળીએ હવે. ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ વિસનગરથી. ફાઇનલી આજે મારું વર્કઆઉટ ઓપન થઈ ગયું, કામ થઈ ગયું મારું. ચલો તને હવે ખાવા બેઠા. મારા આલુ ઉઠ્યા નતો તો મેં આવીને ઉઠાડ્યો અને થોડો નાસ્તો એવું કરાવ્યો. હું ખાઈ લો પછી કોઈને દાળ ભાત નહીં ખવડાવું. અત્યારે થોડું મૂડમાં આવી જાય ને પછી ખાય પાછું. જો હજી તો ખાવા બેસી ગયા ભૂસ્યા થયા છે અને એન્જલ ફરીથી બેસી અમારા હંગાત. પહેલાં ખાઈ લીધું હતું અને અમારે વગર ચીકા ખાવાનું ભાવ્યું નહીં ખુદ ફરીથી બે. તો ચલો તાને દાળ ભાત ને રોટલી છે તો જમી લઈએ પછી યાર ભાઈ નાસ્તો કરાવીએ. ચલો તાન ભાઈને વાસણ ઘસીને હું આવીશ ઉપર કે પેલા 3 જણા શું કરો જોઈએ. ચલો તાન એટલે શું કરો હો જોજો ગાઈસ છે 3 જણા પડ્યા પાડાને માફક. ખાઈ લીધું? દીપો હોઈ ગયો? દીપા જાગન જો હોઈ ગયો જુઠ્ઠા. શું બતાવો? તો ગાઈસ જો પિંજન કમ્પ્યુટર અહીંયા મેલ્યું છે અને એટલે કચરો વાળવાનું સુરભાઈ કહીને જતા વાર્યો સિવા. હા અને તું સોંગાવાળા દીપા જતા હે ને એકલા ને કાંઈ નહીં કરાવવાનું જોડે રહીને. 4 વાગ્યા ને મારા આરોભાઈ ઊંઘ્યા. ચાંદની ઊંઘાડતી હતી 3 અઢી વાગ્યાની 2 વાગ્યાની પણ ઊંઘતો જ નહોતો. 4 વાગ્યા ને એટલે ઊંઘી જવું કરવા મને ઊંઘવા નથી હતી કોઈ નહીં. પણ જો એન્જલે હોઈ જઈ હવે 4 વાગ્યા એટલે અત્યાર સુધી મોમાન બે ફોન જોતા હતા ને હવે ઊંઘી જઈ. અમોન ઊંઘવા ના દીધો ને 2 જણો હોઈ ગયો. જો
ચલો તને ચેન બેન વાંખી દો ગોળિયાની, શાંતિથી ઊંઘ્યો રે. તો ગાઈસ અજીત શેખર ચા બનાવવા શું કરો? શું કરો? એન્જલે હુઈ જાય. એન્જે 4 વાગે ઊંઘી ચા ન ઉઠશે. 6 વાગે ઉઠવાની હવે. અહીં એક બાજુ કોદરું બનાવવાનું ચાલુ હો. આરું ઊંઘી જતો આ કોદરા પોથરેલું હતું તે. હા હા. તો ગાઈસ અજીત ચા બનાવવા બેઠા, સ્પેશિયલ ચા. એક જ લાખ કુલા થઈ રહે તેવા આ બિસ્કિટ. 20 બિસ્કિટ તો બોલ 15 તું ખાઈ છે તો 5 બે લાય બનાવી દેતો. આ તાર મોઢું બધું ધોઈને આવું. રાખ્યું મારા માટે થોડું દૂધ રાખજો, થોડું વધારે નહીં. હનું વાંચો આ ઋષિકેશનું હોય ને તો ગાઈસ જો મારા આરુભાઈ ચણા ખાય કે ઢોળા રમત કરો. દાદી લઈને આવ્યો ને આરુભાઈ રમત કરી. આ લાજે મને આલજે બેટા, મમ આલજે જજે, મમ આલજે. હા હું ખાઈ જાઉં હું. શું આવશે અહીંયા? લખ્યું તો હવે આવે તને ખબર. આ ખરા જ મને ખાય. હા મારું મને ખવડાવશે પાછો. બીજો લઈ આવે મમ્મી લઈ બીજો. હાય કરો, હાય કરો, હાય કરો, હાય કરો. એવું ને હાય હાય કરે. હાય. તો ગાઈસ જો અમારે એન્જલ બેન ઊંઘીને ઉઠી ગયો. 6 વાગ્યા તાણે ઉઠી. 4 વાગ્યાની ઊંઘી તે ઉઠી. અરે હાય કરજે બેટા. તો ગાઈસ જમવાની તૈયારી થઈ રહી છે. જો છાશ અને દૂધ મગાવી દીધું હ. આમ તો હા બરોબર મગાવ્યું, રેડી. આવું કરું હું લઈને બેઠી બાબા. ઓહો કાલના લાયેલો હજી આજે લઈને બેઠી. તો ગાય જો આનું કોમ કાલે ડુંગળી બટાકા લાયા ને હજી હવે એને યાદ આવ્યું કે આ મૂકવાનો. શું કરવાનું કયો, મગજ ઓછું પોકા મને. અને ગાઈસ જો કેરીઓ લાયા તો અલ્પિનભાઈ અમારે સાલા સાહેબ. ચટણી બનાવી હતી પેલી વખત પણ હું ધરાઈ ગયો, ખાવાની મજા ના આવી. શું બનાવ્યું આપણા મોટા તપેલામ લે? હા એટલા શું બનાવ? તો ગાઈ સબ્જી શેની બનાવી હ? બટાકાના શું ઓલ્યા લાકડો સરગવન છે નહીં? બરોબર મેં કીધું શું વેલણિયા. અને ગાઈસ આ બનાવી છે ખીચડી, જોઈ લો. તો અમારે સારું ખીચડી લાલ થઈ જાય એનું કોઈ કારણ જેને ખબર કોમેન્ટમાં કહેજો. કોઈનો રસ્તો હોય તો. પોણી એવું હોય તેવું થાય બોરનું એવું હોય નહીં? તો ગાઈસ હવે ખાલી અમારે જો એ આ થોડું ફર્નિચર બાકી છે બસ, બાકી ઘર રેડી છે, ચકાચક જ છે. થઈ જશે અમારે. તમે યુટ્યુબમાં કમાશું ને નહીં મમ્મી? કમાશું ને આપણે યુટ્યુબમાં. હાય કે શું કર્યું તું? હા નહીં રહ્યો તે રહ્યો. અને હવે ફર્નિચર કરાવવાનું બાકી એ ખાલી. લે ફટફટ હેઠજે પછી ભૂખ લાગી મને. બરોબર ગાઈસ હવે અલ્પીનું ફાઇનલ આજે એકાઉન્ટ ઓપન થઈ ગયું એટલે આમ તો ખુશ થઈ ગઈ. 3 દાડા ધક્કા ખાતા તાણા આજે મેર પડ્યો ને અપી. તો ગાઈસ ચલો હવે અલ્પી જમવાનું તો રેડી થઈ ગયું, ખાલી રોટલી બનાવવાનું બાકી. રોટલી બની જાય એટલે આપણે ખાઈને
પછી જતા રહીશું બેસવા માટે, મેચ જોઈશું કલાક 2 કલાક, પછી ઘેર આવીને સૂઈ જવાનું. તો ચલો આપણા વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમને બધાને અમારી તરફથી ગુડ નાઇટ અને સાથ સહકાર આપતા રહેજો. તારું કોઈ કહેવું? નાઈ જેમાંથી શું ખાધું ભાવ? બટેકો કાચો? ચોકલેટ તો ગાઈસ ચલો હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. અને અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા વિડીયો આગળ જાય અને અમને સબસ્ક્રાઈબ મળી રહે. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ.